જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવના દિવસે શ્રી મહાપ્રભુજીના એક એવા બેઠકજીના દર્શન કરીશું કે જ્યાં આધુનિક સમયમાં પણ શ્રી મહાપ્રભુજીનો સાક્ષાત્કારનો અનુભવ થયો છે। તે બેઠકજીના દર્શનની સાથે સાથે તે બેઠક ચરિત્રનું અવગાહન પણ કરીશું। તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો। હવે સૌપ્રથમ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ। કે વાલા વૈષ્ણવો, હમણાં શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપના એક બેઠકજીએ દર્શન કરવા જવાનો લાભ પ્રાપ્ત થયો। દર્શન કરીને ઘરે આવ્યા પછી એ શ્રી મહાપ્રભુજીની તે બેઠકનું ચરિત્ર શું છે તે જાણવાની ઈચ્છા થઈ અને તે જાણવા માટે શ્રી મહાપ્રભુજીના બેઠક ચરિત્રનું પુસ્તક ખોલ્યું અને આ બેઠક ચરિત્રના દર્શન કરતા આ બેઠકજીમાં આપનો એક સાક્ષાત્કાર વાંચવામાં આવ્યો। ત્યારે થયું કે આપ લોકોની સાથે પણ તે બાબતનું અવગાહન કરીએ। તો આજે આપણે તે બેઠકજીના દર્શનની સાથે સાથે બેઠક ચરિત્રનું અવગાહન અને સાક્ષાત્કારનો જે પ્રસંગ છે તે પણ વિચારીશું। તો વૈષ્ણવો, આપણે શ્રી મહાપ્રભુજીના 67મા બેઠકજી ગુપ્ત પ્રયાગ બેલવાડાના બેઠકજીની વાત કરી રહ્યા છીએ। તો પ્રથમ તો આપણે તે બેઠક ચરિત્રનો વિચાર કરીએ કે દેવીજીઓના ઉદ્ધાર માટે પૃથ્વી પરિક્રમા કરતા કરતા શ્રી મહાપ્રભુજી ગુજરાતમાં પધાર્યા। ત્યારે આપ દ્વારિકાથી માધુપુર થઈને ઉના પાસે આવેલ બેલવાડામાં પધાર્યા। અહીં આપ પીપળાના વૃક્ષ નીચે બિરાજ્યા અને આપે દામોદરદાસજીને આજ્ઞા કરી કે આ તીર્થનું નામ ગુપ્ત પ્રયાગ છે, કારણ કે સારસ્વત કલ્પમાં મુખ્ય પ્રયાગરાજ તીર્થ અહીં આવેલું હતું। વૈષ્ણવો, તેથી જ તો અહીં ત્રણેય નદીઓના ભાવથી 3 કુંડ છે, જેમાંનો એક કુંડ શ્રી ગંગા કુંડ છે, બીજો કુંડ શ્રી યમુના કુંડ છે અને ત્રીજો કુંડ સરસ્વતી કુંડ મનાય છે। આ ત્રણેય કુંડની રચના એવી છે કે નીચે ત્રણેય કુંડનું જળ એકબીજા કુંડમાં જઈ શકે છે। પછી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પ્રયાગરાજના મૂળ પવિત્ર સ્થાનમાં આપણે અવશ્ય શ્રીમદ ભાગવત પારાયણ કરીશું। પછી આપ શ્રી આ કુંડમાં સ્નાન કરી બિરાજમાન થયા અને શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ કરવાની તૈયારી કરતા હતા। ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણ આપશ્રીની પાસે આવ્યા અને તેમણે દર્શન કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી વિનંતી કરી કે મહારાજ, ઘણા દિવસોથી હું આપનું સ્મરણ કરતો અહીં બેસી રહ્યો છું અને તેના ફળ સ્વરૂપે મને આજે આપના દર્શન થયા છે। ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો અને અહીં કેટલા સમયથી આવ્યા છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, હું પહેલાં પંઢરપુરમાં રહેતો હતો। ઘણા વર્ષો સુધી મેં સર્વશાસ્ત્રોમાં મુખ્ય એવા શ્રીમદ ભાગવતનું નિત્ય પાઠ કર્યો અને તેનાથી પાંડુરંગ વિઠ્ઠલનાથજી ભગવાન બહુ જ પ્રસન્ન થયા અને મને આપે દર્શન આપ્યા
અને કંઈક માંગવાની આજ્ઞા કરી. ત્યારે મેં વિનંતી કરી કે પ્રભુ, શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં જે વ્રજલીલાનું ચરિત્ર આવે છે તેના મને આપ આ ચર્મ ચક્ષુથી દર્શન કરાવો. ત્યારે પાંડુરંગ વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે તારી આ વચન પરિપૂર્ણ કરવાની શક્તિ આ ભૂતલ ઉપર મારામાં નથી, પરંતુ મેં તને વચન આપ્યું છે, તેથી હું તને આજ્ઞા કરું છું કે તું પ્રભાસ ક્ષેત્રની પાસે આવેલા ગુપ્ત પ્રયાગ નામના સ્થાન પર જઈને બેસ. થોડા જ સમયમાં પૂર્ણ પુરુષોત્તમનો અવતાર થશે કે જેનું નામ જગતમાં શ્રીમદ વલ્ભાચાર્યજી તરીકે પ્રસિદ્ધ થશે, અને તેઓ પૃથ્વી પરિક્રમા કરી દેવી જેઓને શરણે લઈને તેઓનો ઉદ્ધાર કરશે, તેમજ બધા તીર્થોને સનાથ કરતા કરતા અહીં પધારશે. ત્યારે તારી મનોકામના પૂર્ણ થશે. આ પછી તે બ્રાહ્મણે પાંડુરંગ વિઠ્ઠલનાથજીને પૂછ્યું કે હું કેવી રીતે જાણી શકીશ કે શ્રી મહાપ્રભુજી પધાર્યા છે? ત્યારે પાંડુરંગ વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કે જે દિવસે તેઓ પધારશે તે દિવસે હું તને જાણ કરીશ, માટે તું ત્યાં જા. આમ શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનની આજ્ઞાથી હું અહીં આવીને રહ્યો છું અને આપનું સ્મરણ કરું છું. તે બ્રાહ્મણે આગળ કહ્યું કે કાલે રાત્રે મને શ્રી વિઠ્ઠલનાથજીએ આપના પધારવાની જાણ કરી છે, તેથી હું આપની પાસે આવ્યો છું. માટે કૃપા કરીને મારી વિનંતી સ્વીકારો અને મારો ઉદ્ધાર કરો. ત્યારે તે બ્રાહ્મણની વાત સાંભળી અને આપે આજ્ઞા કરી, તમે પ્રયાગ કુંડમાં સ્નાન કરીને આવો. આપશ્રીએ તેને નામ મંત્ર આપ્યો અને આજ્ઞા કરી કે તું શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કર. સપ્તાહની પૂર્ણાવતિ બાદ 8મે દિવસે તારું મૃત્યુ થશે. પછી શ્રી ગિરિરાજની તળેટીમાં તારો બીજો જન્મ થશે. તે વખતે તું ગોપીનાથ દાસ ગ્વાલના નામે ઓળખાઈશ, અને અમારા પુત્ર શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી તને સેવક કરશે અને શ્રી ગોવર્ધનનાથજીની ગાયોની સેવા આપશે. ત્યારે ગાયોની સેવાના ફલરૂપે શ્રી ગોવર્ધનનાથજી તને વ્રજલીલાનો અનુભવ કરાવશે. આ સાંભળીને તેને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને આપશ્રીએ આ સ્થળમાં શ્રીમદ ભાગવત પારાયણ કર્યું. તે શ્રવણ કરીને પેલો બ્રાહ્મણ પોતાના સ્થાને જવા નીકળ્યો. તેના સ્થાનમાં પહોંચતા તેનો દેહ છૂટી ગયો. આપશ્રીની આજ્ઞા પ્રમાણે તેનો બીજો જન્મ બ્રજમાં ગોપીનાથ દાસ ગ્વાલના નામે થયો, અને ત્યારે તેને શ્રીનાથજીએ વ્રજ લીલાનો અનુભવ કરાવ્યો. આ સ્થાને આપશ્રીએ અનેક જીવોને શરણે લીધા છે. વૈષ્ણવો, હવે આપણે સાક્ષાત્કારનો પ્રસંગ જોઈએ તો આ બાબત વૈષ્ણવ પરિવાર દ્વારા જે બેઠક ચરિત્ર નામનું પુસ્તક છે તેમાં બતાવેલ છે. ત્યાં આ પુસ્તકના લેખક લખે છે કે ગુપ્ત પ્રયાગ તીર્થ સ્થાનમાં ત્રિવેણી કુંડ ઉપર શ્રી મહાપ્રભુજીના અતિ ભવ્ય બેઠકજી બિરાજે છે. અહીંના બેઠકજીનું પ્રવેશ દ્વાર સૌ બેઠકજીના પ્રવેશ દ્વારમાં સૌથી વધારે ભવ્ય અને અલગ છે. કોઈક રાજમહેલના પ્રવેશ દ્વારનો આપણને ખ્યાલ અપાવે તેવું આ બેઠકજીનું મુખ્ય પ્રવેશ દ્વાર આવેલું છે. બેઠકજી પણ અતિ વિશાળ અને સુંદર છે, પરંતુ શ્રી મહાપ્રભુજીનું બિરાજવાનું સ્થાન ખૂબ જ નીચું અને મોટા ગોખલા જેવું છે. તેનું કારણ ત્યાંના મુખિયાજી પાસેથી એવું જાણવા મળ્યું છે કે જ્યારે આ સ્થાનનું નવનિર્માણ કરવાની ઉના અને દેલવાડા વૈષ્ણવને ભગવત પ્રેરણા થઈ, ત્યારે ચોત્રીજીના મૂળ સ્થાનને
ફરી બનાવવું એટલે કે ફરી નવું બનાવવું કે જે છે તે રહેવા દેવું? હવે આ અંગે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા માંગવી પડે. અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા માંગવા માટે 3 વખત ચિઠ્ઠી નાખીને ઉપાડવામાં આવી. ત્યારે 3 વખત એવી આજ્ઞા થઈ કે મારા નિજ સ્થાનને યથાવત રહેવા દો. તેથી નિજ સ્થાન યથાવત છે અને બાકીના સર્વ ભાગનું નવનિર્માણ સુંદર રીતે થયેલું છે. આ સ્થળ ખૂબ જ રમણીય છે અને 3 કુંડો જલથી ભરાયેલા ખૂબ જ સુંદર લાગે છે. આમ ગુપ્ત પ્રયાગના બેઠકજીનું ચરિત્ર રહેલું છે. તો વાલા વૈષ્ણવો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટમાં જય શ્રી વલ્લભ અવશ્ય લખજો. અને બીજા વૈષ્ણવો આ બેઠક ચરિત્ર જાણી શકે તે માટે વિડીયોને વધુમાં વધુ શેર કરજો. એવી ભાવના સાથે આજનો સત્સંગ શ્રીમદ વલ્ભાચાર્ય ચરણના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.